મારું નામ મયુર જાકાસણિયા છે। આજે જેતપર ગામમાં પોલીસ પ્રશાસન અને વીજ કંપનીવાળા બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાની કોશિશ કરી અને ખેડૂતોને અત્યાચાર કર્યો, ખેડૂતો ઉપર માર માર્યો। એક 10 વર્ષના બાળકને ઘસડીને લઈ જવામાં આવ્યો, એને બસમાં નાખીને લઈ જવામાં આવ્યો। એ બાળક બીમાર હતો। એક ભાઈને લાકડીથી માર મારવામાં આવ્યો। આવા અત્યાચાર કરીને પોલીસ પોતાની મનમાની કરીને અહીંયાથી ખેડૂતોને લઈ ગઈ છે। અમારી એક જ માગણી છે કે જે ખેડૂતોને પોલીસ લઈ ગઈ છે અને સુરક્ષિત રીતે પાછા અહીંયા આપવામાં આવે। અને અમારી માગણી છે કે હવે પોલીસ પ્રશાસન અમને બાંયધરી આપે કે આજ પછી આવું નહીં થાય, પોલીસ પ્રશાસન અમારું ઉપર દમનગીરી નહીં કરે। અને આ ધારાસભ્યનું કામ છે, મંત્રીનું કામ છે। મંત્રીના ગામમાં જો આવું થતું હોય તો ગુજરાતના અન્ય ગામોમાં શું પરિસ્થિતિ હશે, શું અત્યાચાર થતા હશે। ખેડૂતોની આ લોકો કોઈ વાત જ સાંભળતા નથી। એ વ્યક્તિ ઉપર એને ઘસડીને બળજબરીપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એને દબાણ કરીને અંદર ઉપર લઈ જવામાં આવ્યો, બસમાં નાખવામાં આવ્યો, પણ એ કોઈ કારણથી છૂટી ગયો અને અહીંયા પહોંચી ગયો। એ અત્યારે હોસ્પિટલમાં છે। અમે એક જ માંગણી કરી છે, જે પોલીસે આના ઉપર અત્યાચાર કર્યો છે, આને લાઠીચાર્જ કર્યો છે, એ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે। તાત્કાલિક ધોરણે એસપી સાહેબને વિનંતી કે આના ઉપર કોઈ એક્શન લેવામાં આવે અને એ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે। આજે ચક્કાજામ કર્યો છે, શું કારણથી? અમારા ખેડૂતમાં અદાણી કંપનીની વીજ લાઈન પસાર થાય છે, એના પોલ છે અમારા ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે અને જે ખેડૂતની માંગણીઓ છે એટલું વળતર આપવામાં આવી રહ્યું નથી, એટલે વિરોધ પ્રદર્શન માટે આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જે જમીન છે અમારા કાળજાનો કટકો છે, જે 30 લાખનો વીઘો છે, એની 4 લાખ કિંમત આપીને અમને અત્યારે પોલ નાખવામાં આપી રહ્યો છે। જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે પ્રશાસને અમને બાંહેધરી આપી કે અમે તમારી માંગણીઓને ધ્યાનમાં લઈને અમે નિરાકરણ લાવીશું અને બાંહેધરી આપીને તરત જ બીજી જગ્યાએ થાંભલો નાખવાનું ચાલુ કરી દીધું। અને જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગામના ભાઈઓ અને બહેનોને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે। 30 થી 35 જણા અત્યારે પોલીસ ચોકીમાં છે, પણ મારવામાં આવ્યો છે, હોસ્પિટલમાં દાખલ છે। 10 વર્ષના બાળકને પણ લઈ જવામાં આવ્યો છે, મહિલાઓને પણ લઈ જવામાં આવ્યું છે। માંગણીઓ પૂરી થશે ત્યારે કઈ અમને યોગ્ય વળતર આપો, અમારી પરમિશન વિના અમારા ખેતરમાં પગ ન મૂકો અને અમને પોલીસ પ્રોટેક્શન આપો। કંપનીને પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી, અમે આતંકવાદી નથી કે એમને મારશું। આ અમારા બાપ દાદાની જમીન છે, અમારી છે, અમારો વારસો છે, તો અમે અમારા હક માટે લડીશું। અમારા ઘરમાં કોઈ અમારી પરમિશન વિના ન ઘૂસે।